સિટી ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચના લિંક રોડ સોસાયટીમાં મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરમાં રહેલ રોકડ તેમજ સોના ચાંદીના દાગીના લઈ ફરાર. અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં ભંગારિયા તત્વો દ્વારા કચરો સળગાવતા રહીશોમાં રોષ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મોરા ફળિયા પાસેથી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. અંકલેશ્વરમાં મા શારદા ભવન ખાતે શહેર તેમજ તાલુકા તેમજ નોટિફાઈડ ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન. ભરૂચના લિંક રોડ પર એક સોસાયટીમાં રહેતો પરિવાર લગ્નમાં ગયો હોય ઘરને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં રહેલ રોકડા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ લિંક રોડ પાસેની શુભમ સોસાયટીમાં બંગલા નંબર H20માં રહેતા દિનેશભાઈ અણખીવાલા સ્નેહીજનના લગ્નમાં જઈ રાત્રે પોતાના ઘરે પરત આવ્યા હતા. દરમિયાન તેમણે તેમના રસોડાનો દરવાજો તૂટેલ હાલતમાં જોયો હતો. જ્યાં તપાસ કરતા ઘરનો સામાન વેરણ-છેરણ જોઈ તેમને ચોરી થયાનો અંદાજ આવ્યો હતો. દિનેશભાઈ અણખીવાલાના જણાવ્યા અનુસાર તેઓ લગ્નમાંથી પરત ફર્યા ત્યારે તેમણે તેમના ઘરના રસોડાનો દરવાજો તૂટેલ અને ઘરનો સામાન વિખેરાયેલો જોયો હતો. જેથી ચોરી થયાનું માલુમ પડતા તેમણે ઘરમાં તપાસ કરતા કોઈ ઈસમો દ્વારા તેમના ઘરમાં મૂકેલા આશરે રોકડા ₹50,000, ઘરમાં રહેલ 10 ગ્રામ જેટલું સોનાના અને ચાંદીના દાગીના તેમજ અગત્યના દસ્તાવેજો અને પાસપોર્ટ મૂકેલ થેલીની ચોરી થઈ હોવાનું જણાઈ આવે છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે રાતે 3 વાગે લગ્નમાંથી પરવારીને અમારા ઘેર આવતા હતા ત્યારે ઘરમાં દરવાજો ખોલતા ચોરી થઈ માલુમ પડેલ છે. રસોડાના દરવાજાથી તેઓ ચોર આવેલા માલુમ પડેલું છે. આ બાબતે અમે પોલીસ ફરિયાદ પણ નોંધાવવા ગયેલા છે. દાદા શું ગયું છે તમારે? આમાં અમારા ત્યાં રોકડ રૂપિયા 50,000 જેવા તથા 10 ગ્રામ સોનું તથા અગત્યના કાગળિયો, પાસપોર્ટ બધું થેલી લઈને ગયા છે. અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં કોઈક ભંગારિયા તત્વો દ્વારા કચરો નાખી સળગાવતા રહીશોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર એક ઔદ્યોગિક ઝોન છે, જ્યારે કેમિકલ વેસ્ટ ગમે ત્યાં નાખવાની ઘટના જાણે સામાન્ય બની હોય તેમ લાગી રહ્યું છે. અનેક જગ્યાઓ પર કેટલાક ભંગારિયાઓ દ્વારા કેમિકલ વેસ્ટને થાલવી સળગાવવામાં આવતો હોય છે. ત્યારે આજ રોજ અંકલેશ્વરમાં સારંગપુર ગામની મીરાનગર સોસાયટીના પાછળના ભાગે કોઈ ભંગારિયાએ કોઈ કંપનીનો કેમિકલ યુક્ત પ્લાસ્ટિકનો જથ્થો ખુલ્લી જગ્યામાં નાખી સળગાવવામાં આવ્યો હતો. જેને લઈ નજીકમાં વસતા સ્થાનિક રહીશોને આંખમાં બળતરા તથા શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. કે ત્યાંના રહીશોએ આ અંગે વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેને વહીવટી તંત્ર પણ આ અંગે ઉદાસીનતા દાખવી આંખ આડા કાન કરતું હોય તેમ લાગી રહ્યું છે. यहाँ पे पोल्यूशन हो रहा है, कंपनी वाले आके यहाँ कचरा जलाते हैं, गलत गलत काम करते हैं. ये पोल्यूशन हमको बर्दाश्त नहीं हो पा रहा है. सांस लेने में तकलीफ होती है, आदमी कोई बीमार पड़ता है, कुछ भी होता है तो डॉक्टर बोलता है कि ये हुआ है ना वो हुआ है, मलेरिया होता है, ये होता है. मच्छर कहाँ से आते हैं? सब इनकी वजह से, सब ये सब कचरे की वजह से. यहाँ पे केमिकल का कचरा जलाया जाता है जो कि हमारे शांतिनगर में पोल्यूशन फैलाता है. इससे सांस लेने में बहुत तकलीफ होती है. अभी भी रोज जलाया जा रहा है, बहुत प्रॉब्लमदायक है. केमिकल का कचरा जलाया जा रहा है. लक्ष्मण नगर में भी पोल्यूशन होता है. अपने पूरे लक्ष्मण नगर हुआ, बापू नगर हुआ, शांतिनगर हुआ, हर जगह जाता है पोल्यूशन. इसको बंद कराइए. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મોટા ફળિયા પાસે રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી 74,000નો મુદ્દામાલ કબજે કરી ફરાર પતિ પત્નીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના કોસંબડીના મોરા ફળિયામાં રહેતા અંબાબેન ગિરીશભાઈ વસાવા અને ગિરીશ દાઉદ વસાવાએ રિક્ષા નંબર GJ16Y1950માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે રેડ કરતા અંબાબેન વસાવા અને ગિરીશ વસાવા ફરાર થઈ ગયા હતા. પોલીસે રિક્ષામાં તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 14,000ની કિંમતના વિદેશી દારૂની 105 નંગ બોટલ અને 60,000ની કિંમતની રિક્ષા મળી કુલ 74,000નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી ફરાર પતિ પત્નીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના મા શારદા ભવન ખાતે શહેર તેમજ તાલુકા તેમજ નોટિફાઈડ ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમ તેમજ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ હતી. ભરૂચ લોકસભાની ચૂંટણી દરમિયાન જિલ્લા પ્રભારી તરીકે ભાજપે પ્રફુલ પાનસેરિયા
ની નિયુક્તિ કરે છે। તેમની અધ્યક્ષતામાં આજરોજ મા શારદા ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું। તેમજ ત્યારબાદ જિલ્લા પ્રભારી પ્રફુલ પાનસેરિયાએ આગામી લોકસભાની ચૂંટણીમાં કામમાં લાગી જવા સ્થાનિક ભાજપી કાર્યકર્તાઓને હાકલ કરી હતી। તેઓએ સંબોધનમાં જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીમાં સઘન લોકસંપર્ક કરી લોકો સુધી કેન્દ્ર તેમજ રાજ્યની કલ્યાણકારી સરકારી યોજના અંગેનો પ્રસાર કરો। આ ઉપરાંત સંગઠન ક્ષેત્રે બૂથ લેવલનું આયોજન ગોઠવી વધુને વધુ મતદાતાઓ બૂથ સુધી કેવી રીતે પહોંચાડી શકાય તે માટેની રણનીતિ અને આયોજનની તમામ તૈયારીઓ શરૂ કરી દો। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા सांसद मनसुख वसावा सहित जिल्लाना पदाधिकारीओ पण उपस्थित रह्या हता। नरेंद्रभाई जे शासन करी रह्या छे एनो लक्ष्य राष्ट्र छे, ज्यारे सामेनावाळानो लक्ष्य राष्ट्र नथी। देशने देशनी आर्थिक स्थिति देशने केटલું नुकसान जाय छे ए જોવાનું નથી। મારી સત્તા કઈ રીતે ટકી રહે એ વિપક્ષ કામગીરી કરી રહ્યા છે, ગાડી રહ્યા છે। અને બીજો જે રાહુલ ગાંધી વગેરે જે વિદેશમાં જાય તો ભારતની આબરૂના લીરેલીરા કરી રહ્યા છે કે ભારતમાં આ રીતે થઈ રહ્યું છે, ભારતમાં ગરીબોને ખૂબ હેરાનગતિ છે। ત્યારે ગયા વખતે આપણે 10-10 મુદ્દાઓ કાર્યકર્તાને બ્રોશર આપ્યું। મંડળના મહત્વના કાર્યકર્તા બુથ પ્રમુખ સુધીનો આ પહોંચ। ભરૂચ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર યોજના હેઠળ પાઇપો નાખવા ઠેર ઠેર ખાડા ખોદાયાના કારણે સાંકડા રસ્તા પરથી અવરજવર નહીં થઈ શકતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે। વોર્ડ નંબર 11ના વિવિધ વિસ્તારો જેવા કે હાજીખાના અને અન્ય સાંકડા વિસ્તારોમાં હાલમાં ખોદકામ ચાલી રહ્યું છે। સાંકડા રસ્તામાં ભૂગર્ભ ગટર યોજનાના પાઇપો નાખવા ખાડા ખોદાતા વાહનો અવરજવર કરી શકતા નથી। આગ તેમજ બીમારીના સમયે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનો આવી શકતા નથી। નગરપાલિકાએ ડાયવર્ઝન આપી આગવું આયોજન કરવું જોઈએ તેવી માંગ ઊભી થઈ છે। નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ જ આયોજન કરાયું નથી, જેના કારણે લોકોને અગવડ પડી રહી છે, એમ જણાવી કોંગ્રેસના યુવા નેતા નિખિલ શાહે જણાવ્યું હતું કે વિસ્તારમાં કંઈક ઇમરજન્સી ઘટના બને, દુર્ઘટના બને તો એમ્બ્યુલન્સ કે ફાયર ફાઇટર છે એ આવવાની પણ જગ્યા નથી। આજે લગ્ન સિઝન છે, વિસ્તારમાં ઘણી બધી વાડીઓ પણ આવેલી છે, એટલે બહારગામથી આવતા લોકોને પણ તકલીફ પડે છે। એટલે આ પાલિકાના તંત્ર અને પાલિકાના પ્રમુખે એમની જે અણઆવડત છે એમાં એ લોકો જે પ્લાનિંગ કરીને જે આ ખોદકામ ચાલે છે તો એને ડાયવર્ઝનો એમના જે વિસ્તાર વાઇઝ એના ડાયવર્ઝનને રૂટ પાસ કરવા જોઈએ, જેથી પબ્લિકને પણ ખબર પડે કે આ રસ્તો આજના દિવસ માટે બંધ છે। કોન્ટ્રાક્ટરે આજે 2 દિવસ સુધી કામ બંધ રાખેલ છે, 2 દિવસ સુધી રસ્તામાં વચ્ચોવચ્ચ જેસીબીનું મશીન મૂકી દીધેલ છે। હવે ઇમરજન્સીમાં કોઈ વાહન આવે તો વાહન આવે ક્યાંથી? તો પાલિકા તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમે પ્લાનિંગ બનાવો, પ્લાનિંગ મૂકીને કામ કરો। કામ કરે એનો અમને કોઈ વાંધો નથી, વિકાસ થાય તો અમને બી આનંદ છે। જ્યારે આ વિસ્તારના રહીશે જણાવ્યું કે કોન્ટ્રાક્ટરો આયોજન મુજબ કામ કરતા નથી, તેમના મશીનો પણ રસ્તા પર જ મૂકી રાખતા તકલીફમાં વધારો થાય છે। અહીંયા કેટલા ટાઈમથી આ અંડરગ્રાઉન્ડ ગટરનો પ્રોજેક્ટ મૂકી રહ્યા છે। અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટનું કામ ચાલુ કર્યું તે પણ અમને આવકારદાયક છે, અમને એનો કોઈ પ્રકારનો વિરોધ નથી। પણ અમને ધંધાકીય રીતે અમને એટલી તકલીફ પડે છે, અમે લગ્ન પ્રસંગનો સામાન બહાર આપીએ છીએ। હવે અમારે ટેમ્પર ક્યાંથી આવવા જવા, કારણ કે 4 વ્હીલ ને 3 વ્હીલ ટેમ્પર સિવાય સામાન મોકલાતો નથી ને જ્યાં હોય ત્યાં ખોદકામ જ કર્યું ને કોઈ પણ પ્રકારના જાહેરનામા પણ બહાર નથી મૂક્યા કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી આ રસ્તો બંધ છે। ને બ્રેકર મશીનથી જે કામ કરે છે લોકોની જૂની પ્રોપર્ટીઓ પડી જાય છે, લોકો વિરોધ કરીને કામ અટકાવી દે છે, જેથી કરીને નગરપાલિકાને કામ યોગ્ય અમને જાણ કરીએ છીએ કે અહીંયા ટેન્ડર જેને આપેલું છે તે ટેન્ડરનો જે એન્જિનિયર પણ આવતા નથી, ટેન્ડર જેને આપ્યું તે પણ વ્યક્તિ આવતો નથી, સુપરવાઇઝર એનું મન ફાવે તે રીતે કામ કરે છે। પાઇપલાઇન એનો કોઈ પ્રોજેક્ટ એને ગાઈડલાઇન જ નથી આપી કે આ રોડ પર ક્યાં ગાડી ગેસ લાઇન છે, ક્યાં ગાડી પાઇપલાઇન છે, ક્યાં ટેલિફોન લાઇનની કેબલ લાઇન જાય છે, કેટલા પાઇપો ફાટી જાય છે। લોકોને એટલી તકલીફ પડે છે કે હદની બહાર છે। આ તો વોર્ડ નંબર 11ની પબ્લિક શાંત છે એટલે આ બધું સહન કરી રહી છે, જેથી નગરપાલિકાના પ્રમુખને અમે જાણ કરીએ છીએ કે આ કામ ઝડપથી પૂરું કરે ને કોઈને તકલીફ ના પડે એ રીતે કરે। ભરૂચના મોટા દભોયાવાડ મિલાદ ચોક ખાતે અલ્લાહના ખલીફા હઝરત મહેદીએ માઉદના મિલાદ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો। મિલાદ ઉજવણી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ મોટા ડભોયાવાડ ખાતે ઉમટી પડ્યો હતો। આ પ્રસંગે મહેદવિયા સમાજના પ્રખર મુફ્તી તથા સૂફી સંત અલ્લામા હઝરત સૈયદ મિરાનજી આબિદ ખુદમીરી સાહેબ મહેંદીના પવિત્ર જીવનની ઝાંખી કરાવાઈ હતી। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज हज़रत सैयद मोहम्मद जौनपुरी मेहदी मऊद अलैहिस्सलाम के मिलाद का जश्न यहाँ पर मनाया जा रहा है। मिलाद का जश्न मनाने का मकसद ये है कि आम लोगों को इस बात की तालीम दी जाए
कि इस्लाम की तालीमात की इत्तिबा की जाए, इसलिए कि इस्लाम का असल जो मकसद है वो ये है कि अल्लाह तबारक व तआला की किताब को पढ़ें और अल्लाह तबारक व तआला के रसूल हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की तालीमात को इख्तियार करें। इसलिए कि आज दुनिया में जिस बात की ज़रूरत है वो ये है कि हम अल्लाह के सच्चे बंदे बने और दीगर बंदगान खुदा के साथ एहसान का सलूक करें, हमदर्दी का सलूक करें, उनकी खिदमत करने की कोशिश करें। इस्लाम का असल मकसद यही है, अल्लाह अब्दियत का मुजाहरा करें, अल्लाह की बंदगी का करें और उसके बाद मखलूक खुदा की। અંકલેશ્વરના પિરામણ નાકા પાસેના અનુરાધા શોપિંગ નજીકથી અજાણ્યા 44 વર્ષીય ઈસમનો મૃતદેહ મળી આવતા શહેર પોલીસે તેની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર નગરમાં પિરામણ નાકા પાસેના અનુરાધા શોપિંગ સેન્ટર પાસે એક અજાણ્યા 44 વર્ષીય ઈસમનો મૃતદેહ આસપાસના લોકોએ જોતા તાત્કાલિક શહેર પોલીસમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેની ઓળખ અને વાલી વારસોનો સંપર્ક સાધવાના ચક્રો ગતિમાન કર્યા છે। અંકલેશ્વર શહેર પોલીસે મુલ્લાવાડમાં ભંડાર હોટલ પાસે કુંભારવાડ વિસ્તારમાં એક મકાનમાં જુગાર રમતા 4 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા 10,300 કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરના મુલ્લાવાડમાં મોટા કુંભારવાડ વિસ્તારમાં એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે શહેર પોલીસે રેડ કરતા જુગાર રમતા સોહેલ નવાઝ શકીલ અહેમદ મુલ્લા, મોઇનુદ્દીન મકબૂલ શેખ, મોહમ્મદ ઇમરાન મોહમ્મદ પાનવાલા અને ઇકબાલ હુસેન ગુલામ મોહમ્મદ કલિયરને ઝડપી પાડી તેઓની અંગ ઝડપી લેતા 8,350 રૂપિયા રોકડા અને દાવ પર મૂકેલ રોકડા રૂપિયા 1,615 તેમજ અન્ય સામાન મળી કુલ 10,365નું મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં નવી વસાહત ખાતે બાપા સીતારામ ભક્ત યુવક મંડળના ઉપક્રમે હવન, પૂજા, મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની અસીમ કૃપાથી બાપા સીતારામ ભક્ત યુવક મંડળ દ્વારા નવી વસાહત વિસ્તારમાં હવન, પૂજા, મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તજનોએ લીધો હતો। પરમ પૂજ્ય સંત શિરોમણી બજરંગદાસ બાપાની મઢુલીની તૃતીય સાલગીરાના પ્રસંગે આ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયેર અને બુવા ગામની વચ્ચે આશરે મધ્યાહનના સમયે 12:30 વાગે અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ રારોડ ગામનો મનીષ અને ગણપતપુરા ગામનો લખમણ દલસુખ જેઓ મોટરસાયકલ લઈને વહિયાલ ગામે ચાંદલામાં જવા નીકળ્યા હતા। નાહિયેર અને બુવા ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસે વાઘરાથી આવતી મોટરસાયકલ જેના પર સવાર સિંધા અયુબ અલ્લારખા તેમજ તેમના પુત્ર મોહમ્મદ અલ્લારખા સાથે સામસામે મોટરસાયકલો ભટકાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો, જેઓને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ ઇજાગ્રસ્ત લોકોને વડોદરા ખાતે ખસેડાયા હતા। અકસ્માતમાં એક વ્યક્તિનો હાથ અને પગ ગંભીર રીતે ફ્રેક્ચર થઈ ગયો હતો તેમજ બીજા લોકોને હાથ, માથું તેમજ અન્ય જગ્યાએ ઈજા પહોંચી હતી। આમોદ તાલુકાના આછોદ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। 26મી જાન્યુઆરીના રોજ આમોદ તાલુકાના આછોદ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આછોદમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં આછોદ ગામના નવયુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આશરે 100 જેટલા યુનિટ બ્લડ ડોનેટ કર્યું હતું। ડોનેશન કેમ્પમાં ડોક્ટરના જણાવ્યા મુજબ 100 જેટલા યુનિટ લોહી ડોનેટ થયું હતું। આછોદ ગામના આગેવાન તરીકે આમોદ તાલુકા ઉપપ્રમુખ ઇકબાલભાઈ, સરપંચ, પૂર્વ સરપંચ સોએબ કાપડિયા, ઇકબાલ મુનશી વગેરે હાજર રહ્યા હતા। આમોદ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર પી શર્મા દ્વારા આમોદ શહેર અને આછોદ આરોગ્ય કેન્દ્ર ખાતે 26મી જાન્યુઆરી દિવસના પર્વ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આછોદ ગામ અને આમોદ શહેર મળી બ્લડ ડોનેશન કેમ્પમાં આશરે 150થી વધુ યુનિટ બ્લડ જમા થયું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદમાં જે સગર્ભા સ્ત્રીઓને ડિલિવરીના સમયે બ્લડની જરૂર પડતી હોય છે તેવી સ્ત્રીઓને આ ડોનેટ થયેલું બ્લડ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવશે તેવું ડોક્ટર શર્માએ જણાવ્યું હતું અને ડોક્ટરે પણ તેમને સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો। 26 जनवरी के दिन आमोद सामूहिक आरोग्य केंद्र और आछोद प्राथमिक आरोग्य केंद्र में रक्तदान शिविर रखा गया था। दोनों जगहों का मिला के कम से कम 150 जैसे ब्लड यूनिट इकट्ठे किए गए हैं। ये जो ब्लड यूनिट इकट्ठे किए हैं हम सगर्भा माताओं को यहाँ से फ्री ऑफ कॉस्ट देते हैं। आछोद, आमोद और आसपास के नगरजन जिन्होंने भी इस कैंप में मेरी सहायता करी, ब्लड डोनेशन कराया, किसी भी तरीके से वो इन्वॉल्व रहे, उन सबका मैं हृदयपूर्वक आभारी हूँ और उम्मीद करता हूँ कि भविष्य में भी वो इस तरीके से इस सामाजिक काम को आगे बढ़ाने में मेरी मदद करेंगे।
ભરૂચના બજાર 4 રસ્તા ફુરજા વિસ્તારમાં અંજુમને ઇમદાદુલ મુસ્લિમીન સંસ્થા દ્વારા મફત ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોહમ્મદ સિદ્દીક લોખંડવાલા, હનીફભાઈ જીએનએફસી વાળા, સલીમ લાકડાવાળા, ઇલિયાસ પાત્રાવાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિન નિમિત્તે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બીએમડી તેમજ નસની તપાસ નિઃશુલ્ક કરવા સાથે લોહી પેશાબની તપાસ તથા દવાઓ 50% રાહતથી જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવી હતી। કેમ્પમાં જનરલ ફિઝિશિયન ડોક્ટર મોહમ્મદ કડિયાવાલા, હાડકાના નિષ્ણાત ડોક્ટર આરિફ ખત્રી, જનરલ સર્જન ડોક્ટર સલીમ મગરવાલા ઉપરાંત સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર પ્રગતિ પ્રજાપતિએ સેવા આપી હતી। મોટી સંખ્યામાં કેમ્પનો વિવિધ રોગના દર્દીઓએ લાભ લીધો હતો। ગુજરાત હોસ્પિટલ ભરૂચમાં ફ્રી મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનરલ મેડિસિન, જનરલ સર્જન, ગાયનેકોલોજીસ્ટ અને ઓર્થોપેડિક સેવા આપી રહ્યા છે, જેમાં 300થી વધુ દર્દીઓએ ભાગ લીધો અને એમનો લાભ ઉઠાવ્યો કેમ્પનો, જેમાં 50%થી વધુ લેબોરેટરી લોહી પેશાબની તપાસ તથા બીએમડી તપાસ, જે રિપોર્ટ 1200થી 1500 રૂપિયાનો બજારમાં થાય છે, તે તદ્દન ફ્રીમાં તથા દવાઓ પણ ખૂબ જ રાહત દરે પેશન્ટોને આપવામાં આવી હતી। પ્રજાસત્તાક દિન નિમિત્તે વેજલપુર હિન્દુ યુવા સંગઠન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। વેજલપુર યુવા સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની શરૂઆત વેજલપુર બંબાખાના વિસ્તારમાંથી થઈ હતી, જે નગરના વિવિધ વિસ્તારોમાં ફરતા ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। ભરૂચના લિંક રોડ સોસાયટીમાં મકાનને નિશાન બનાવી તસ્કરો ઘરમાં રહેલ રોકડ તેમજ સોના ચાંદીના દાગીના લઈ ફરાર। અંકલેશ્વરના સારંગપુર ગામની સીમમાં ભંગારિયા તત્વો દ્વારા કચરો સળગાવતા રહીશોમાં રોષ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મોરા ફળિયા પાસેથી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। અંકલેશ્વરમાં મા શારદા ભવન ખાતે શહેર તેમજ તાલુકા તેમજ નોટિફાઈડ ભાજપ દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।